રાજકોટમાં પાણીની ફરિયાદ અંગે મહિલાઓએ હોબાળો કર્યો। રાજકોટ કોર્પોરેશનની કચેરીએ પહોંચીને હોબાળો કર્યો। સ્થાનિક લોકો પાણી મુદ્દે રજૂઆત કરતા આરએમસી કચેરીએ પહોંચ્યા। રેલનગર વિસ્તારમાં પાણીની લાંબા સમયથી સમસ્યા છે। ભગીની નિવેદિતા ટાઉનશીપમાં પાણીનું સંકટ સર્જાયું। 2019માં બનેલી સોસાયટીમાં એક સાથે 5 વર્ષનો વેરો મોકલ્યો। 28 લાખ રૂપિયાનું પાણી બિલ ફટકારી કનેક્શન કાપી નાખ્યું। મહત્વનું છે કે રાજકોટના રેલનગર વિસ્તારમાં અવારનવાર પાણીનું સંકટ સર્જાય છે, ત્યારે આ વખતે ભગીની નિવેદિતા ટાઉનશીપમાં પાણીની સમસ્યા સર્જાઈ છે। તેનું કારણ છે કોર્પોરેશનનો અણઘડ વહીવટ, કેમ કે સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો કે સોસાયટી 2019માં બનેલી છે। આ સોસાયટીમાં કુલ 308 ફ્લેટ આવેલા છે, જેમાં 165 જેટલા પરિવારો રહે છે, જે હાલમાં પાણી વિના મુશ્કેલીમાં મુકાયા છે। પરંતુ આ દરમિયાન એક પણ વખત પાણીનો વેરો મોકલવામાં આવ્યો ન હતો, પરંતુ 2 દિવસ પહેલા અધધ 28 લાખ રૂપિયાનું બિલ મોકલીને પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું। ત્યારે લોકોએ આરોપ લગાવ્યો કે 5 વર્ષથી બિલ આપ્યા વિના પેનલ્ટી અને વ્યાજ ચડાવી દેવામાં આવ્યું છે, સાથે 14 લાખના પાણીના બિલનો આંકડો 28 લાખ રૂપિયા સુધી પહોંચાડી દીધો। રાજકોટની ભગીની ટાઉનશીપમાં રહેતા લોકો છે તે પાણી વેરા બાબતે અત્યારે કોર્પોરેશન ખાતે આવ્યા છે। આપણે તેના સાથે વાત કરીશું। શું કહેશો, પાણી વેરા બાબતે અત્યારે તમે કોર્પોરેશન આવ્યો છો, શું રજૂઆત છે તમારી? રજૂઆત સાહેબ એ જ છે કે આપણે જે ટાઉનશીપ છે, આરએમસીના ક્વાર્ટર છે, ભગીની નિવેદિતા ટાઉનશીપ જે રેલનગરમાં આવેલ છે, 2019માં આ ક્વાર્ટર બની પછી અત્યાર સુધી આપણને કોઈ પણ પાણીના બેરો આવ્યા નથી। અને એ કારે 5 દિવસ પહેલાં 28 લાખ રૂપિયાની બિલ આપીને ધમકી આપવામાં આવ્યો કે ભાઈ તમે જલ્દી ન ભરો તો તમારે પાણી કપાઈ જાય। અને કાલે પાણી કપાઈ ગયા છે। 28 લાખ રૂપિયા જેવું રકમ જો આરએમસીના ક્વાર્ટરમાં રહેવાસીઓ ભરી શકતા હોય તો એ આરએમસીના ક્વાર્ટરમાં રહેવા ન આવે, એ તો એની પોતાની રીતે ક્વાર્ટર લઈ શકે। એનો 5 વર્ષે આવ્યો છે અને એ અમને 28.5 લાખ આવ્યો છે। અમે પહેલેથી મહિના નહીં આપ્યો તો અમે ભરી હકી, અને જે બંધ મકાન છે ને એનો વેરો અમારી ઉપર થોપવામાં આવ્યો। અમે ક્યાંથી વેરો ભરી હકી? અમે ગરીબ માણસો ત્યારે અમને આપ્યા છે તો અમે ગરીબ માણસો એટલો વેરો ભરી હકી? 5 વર્ષે દેવાતો નથી તો એની ભૂલનું પરિણામ અમે ભોગવી, અમે ન ભોગવી તો એ સરકારને સમજવાનું છે। જે કરવાનું સરકારને કરવાનું છે। ત્યાં રહેશે કોણ રહેશે? ગરીબ માણસો છે એ રહેશે ને। મોદી આપણને કોને આપ્યા છે કે હાવ ગરીબ છે એવા માણસો એને આપ્યા છે, તો અમે આ 28 લાખ એ અમે ક્યાંથી ભરી હોગી? અમારે બધાને જોવે તો ખરા ટાઈમ દીધો કે નથી કાંઈ ઓચિંતાનું 5 વર્ષના 28 લાખ એટલા બધા હોય અમારી આવક, તો અમે અહીંયા થોડા રહેતા હોય? તો ગરીબ માણસ માટે તમારે વિચારવું જોઈએ ને। ડાયરેક્ટ તમે આવી રીતે દઈ દો વેરા, અમારે જવાનું ક્યાં? આટલા રૂપિયા ક્યાંથી કાઢવાના? અને દર વખતે રોડ અમને ખાડામાં નાખી દીધા। 5 વર્ષથી રોડમાં અમે હેરાન થાય, ચોમાસામાં આવી જઈ નથી શકતા। છોકરાને નવરાવા, છોકરાને કોઈ ખવડાવું પીવડાવું, પાણી નથી, રાંધવું છે ને પાણી વગરનું, અમારે રસોડું છે ને જ કરવું લ્યો પાણી વગર। શું કહેશો, કેટલા દિવસ થયા હેરાન? આ 2 દી થયા છે। હું તો બીજે રહું છું, મારો દીકરો બહુ જ બીમાર છે। એની વહુ બિચારી એકલી શું કરે, એના હાટીની હું આવી છું। તોટાને પાણી નંબરે, લાઇટ નંબરે, હાથને માડે અમે શું કરીએ? હું 80 વર્ષ ડોહી પાણી ભરી હગું? એક સાથે ક્યાંક ને ક્યાંક 28 લાખ રૂપિયાનો પાણીનો વેરો છે તે કોર્પોરેશન દ્વારા ફટકારવામાં આવ્યો છે, અને આ વેરાની ભરપાઈ ન થતાં છેલ્લા 2 દિવસથી નળ કનેક્શન છે તે કાપી નાખવામાં આવ્યા છે। લોકોનું સ્પષ્ટપણે કહ્યું છે કે એક સાથે 28 લાખનો વેરો છે તે આપવામાં આવતા ક્યાંક ને ક્યાંક જે લોકોની હાલત છે તે ખરાબ થઈ ચૂકી છે, અને ઉપરથી જે કોર્પોરેશનની ટીમ છે કે તેના દ્વારા પાણીનું કનેક્શન છે તે કાપી નાખવામાં આવ્યું છે। તેને લઈને જે આ ટોળું છે તે અત્યારે કોર્પોરેશન ખાતે રજૂઆત માટે આવ્યું છે। કેમેરામેન ઉદય પવાર સાથે દિવ્યેશ જોશી, જી મીડિયા, રાજકોટ। કેન્દ્રની સરકાર, રાજ્યની સરકાર કે મહાનગરપાલિકા આવાસો આપતી હોય, જરૂરિયાત મુજબ ગરીબ પરિવારોને આવાસો આપતી હોય, આવાસો છે એ બહુ સારી એરિયાની અંદર એક ટોકન દરે અમે લોકો આવાસ આપતા હોઈએ છીએ, પરંતુ સરકારના નિયમ મુજબ પાણી વેરો અને હાઉસ ટેક્સ વેરો તો ભરવાનો બધાને થતો હોય છે, સરકારી કચેરીઓને પણ ભરવાનો થતો હોય છે, પરંતુ આપના માધ્યમથી જે જાણવા મળ્યું છે અમને વિષય કે જે જરૂરિયાતમંદ પરિવારોના નળ કનેક્શન કાપવામાં આવ્યા છે, તો હું ખાતરી આપું છું કે એમને મુદત પણ આપવામાં આવશે અને અમે પાછા નળ કનેક્શન એના ચાલુ કરીએ છીએ। કોઈને બિલ ક્યારે ઘરે નથી આવતા। વર્ષોથી મહાનગરપાલિકામાં એ પ્રથા બંધ થઈ ગઈ છે। રાજકોટની સમગ્ર દેશની અંદર આ વર્ષ જ્યારે પૂરું થાય ત્યારે આપણી એક નૈતિક જવાબદારી છે કે આપણે ટેક્સ ભરવો જોઈએ। આપણને ઇન્કમ ટેક્સનું બિલ આવતું નથી, તેમ છતાં આપણે લોકો ભરીએ છીએ। એવી જ રીતે ટેક્સ આપણે ભરવા જવો પડે, પણ જરૂરિયાતમંદ અને નાના પરિવારો છે, એટલે હું આપના માધ્યમથી ખાતરી આપું છું
કે હાલ પૂરતું એને પાણીનું કનેક્શન પાછું ચાલુ કરાવી દઈશું, પણ જે કાંઈ ભરવાપાત્ર રકમ છે એ તો એને ભરવી જ પડે.